જય માતાજી। શ્રાવણ મહિનો આવી રહ્યો છે તો આ શ્રાવણ માસમાં આ 4 છોડ વાવવાથી તમારું નસીબ ચમકી જશે અને તમારા ઘરમાં સુખ શાંતિનો વરસાદ થશે। તો કયા છે એ છોડ ચાલો જાણીએ। એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને આ વિડીયોને શેર જરૂરથી કરજો। પહેલો છે તુલસીનો છોડ। આંગણામાં તુલસીનો છોડ વાવવાથી અને સાંજે ઘીનો દીવો કરવાથી વૈવાહિક જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે। બીજો છે દાડમનો છોડ। ઘરના મુખ્ય દ્વારની સામે દાડમનો છોડ વાવવાથી નજરદોષ અને નકારાત્મક ઉર્જા તમારા ઘરથી દૂર રહે છે અને શનિ દોષમાંથી પણ મુક્તિ મળે છે। ત્રીજું છે સમીનું ઝાડ। ઘરના મુખ્ય દ્વાર પર આ છોડ વાવવાથી અને તેની પાસે શનિવારે સરસવના તેલનો દીવો કરવાથી ઘરમાં રહેલી નેગેટિવિટી દૂર થાય છે। અને ચોથું છે આ શ્રાવણ માસમાં એક પીપળાનો છોડ જરૂરથી વાવવો જોઈએ અને તેની પરિક્રમા પણ કરવી જોઈએ। તેનાથી સંતાન સંબંધિત પ્રશ્નમાં સુધાર થાય અને પિતૃ ઋણમાંથી મુક્તિ મળી શકે છે। જય માતાજી।